જય ભીમ નમો બુદ્ધાય સાથીઓ, કેમ છો? બધા મજામાં? હું જઈ રહ્યો છું તાલાળા તાલુકના ખંડોળના ગામે. પૂર્ણાનુમોદન સંસ્કાર અર્થે જવાનું છે અને ત્યાં પૂર્ણાનુમોદન સંસ્કારમાં એક માજી દિવંગત થઈ ગયા છે. માજી દિવંગત થયા છે તો એક બાપા જ છે અને એકદમ ગારવાળા ઘર છે, નરિયાવાળા ઘર છે અને બંને જણા જ હતા, એમાંથી એક જ વ્યક્તિ રહ્યા છે. હવે ગરીબ પરિસ્થિતિ છે એટલે ત્યાં જઈને હું નમ્ર અનુરોધ પણ બધાને કરીશ કે તમે યથાયોગ્ય બધા દાન પારમિતા કરો અને આ વ્યક્તિને અર્પિત કરો, જેથી કરી એનું જીવન નિર્વાહ થઈ શકે. ત્યાંને ત્યાં જ બધું થઈ જાય, પાછળવાળી કોઈ પણ જાતની વાત નહીં, તો જેથી કરીને એમને ટેકો પણ થઈ જાય. તમારું અમાપ લાગણી અને સ્નેહભાવ મળી રહ્યો છે સમગ્ર ગુજરાત, ભારત, ગામડા અને તમામ તાલુકા અને જિલ્લામાંથી ઉમદા પ્રતિસાદ મળી રહ્યો છે. આપ કોઈ પણ જગ્યાએ હોય, વિચારધારાને વેઠી કરો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અધૂરા કાર્યને પૂર્ણ કરો, તથાગત બુદ્ધનો બોધ માર્ગ છે એને આગળ વધારવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. સાથે મળીને આપણે બધા સાથે મળીને આ કામ કરીશું. તો મળીએ આજે તાલાળા તાલુકાનું ખંડોળના ગામે પૂર્ણાનુમોદન સંસ્કાર માટે. અત્યારે ઘરથી ડિસ્ટન્સ એસટીનું 1.5 કિલોમીટર છે. હું કેશોદ બાયપાસ તિરુપતિનગર છે, ત્યાં રહું છું અને અત્યારે જઈ રહ્યો છું બસ સ્ટેશન મુકામે. તો મળીએ આપણે તાલાળા તાલુકાના ખંડોળા ગામે. જય ભીમ નમો બુદ્ધાય, સબકા મંગલ હો, વિક્રમ બોધ.